આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલા આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો. રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2024થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય લીધો છે. ભરૂચ ખાતે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ આવતીકાલે યોજાશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે કરાયેલી દરખાસ્તને મંજૂરી આપી છે. અને મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે યોજાયેલી કેડેટ નેશનલ ફેન્સિંગ સ્પર્ધાનું આજે સમાપન થયું છે. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં યોજાયેલા 79,487 આરોગ્ય શિબિરમાં 1 કરોડ 31 લાખથી વધુ નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3,462 ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આ આરોગ્ય શિબિરનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા અંતર્ગત આજે સુરતના માંડવી તાલુકાના પીપરિયા, ખંજરોલી અને ગોદાવાડી ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે લાભાર્થીઓને સરકારી યોજનાના લાભોનું વિતરણ કરાયું. વલસાડના દરાસણામાં વનમંત્રી મુકેશ પટેલે 14 લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદના દસક્રોઈના પાસુંજ ગામે ધારાસભ્ય બાબુભાઈ પટેલે 300 જેટલા લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું. નવસારીના પરતાપુર ગામે સંકલ્પ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારની યોજનાઓની માહિતી પુસ્તિકા લોકોને અપાઈ. પાટણ જિલ્લાના વહાણા ગામે લાભાર્થીઓને કીટ વિતરણ ઉપરાંત બાળકોએ પ્રાકૃતિક ખેતી અંગે સંદેશો આપતો નાટક રજૂ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાંટેશ્વર ગામે આ સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. મહીસાગરના સંતરામપુર તાલુકાના રનેલા ગામે યોજાયેલ આરોગ્ય શિબિરમાં ઘણા લોકોની આરોગ્યલક્ષી તપાસ કરાઈ. સાબરકાંઠાના 300 ગામ સુધી આ યાત્રા પહોંચી છે. અત્યાર સુધી 90%થી વધુ લોકો આયુષ્યમાન ભારત કાર્ડ મેળવી ચૂક્યા છે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલા આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો હતો. રાજ્ય સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. હૈદરાબાદમાં કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે ભારતના જીડીપીમાં ગુજરાત 8.3%નું યોગદાન આપે છે. રોડ શો પહેલા મંત્રીએ વિવિધ સંગઠનોના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે જ તેઓએ લોજિસ્ટિક્સ, માળખાકીય સુવિધા, પુનઃપ્રાપ્ય ઉર્જા અને રાજ્યમાં રહેલી વિપુલ સંભાવના સહિત વિવિધ ક્ષેત્રમાં ગુજરાતની સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. રોડ શોની શરૂઆતમાં વાયબ્રન્ટ ગુજરાત 2024 અને ગિફ્ટ સિટી પર દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ દર્શાવવામાં આવી હતી. રાજ્ય સરકારના અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્યાએ ગુજરાતમાં વ્યવસાયની તક પર પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2024થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય લીધો છે. આજે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગે ભગવદ્ ગીતા અંગેના નવા પુસ્તકનું વિમોચન કર્યું છે. આ સચિત્ર પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક અને તેમનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે. ગીતા અંગેના પુસ્તક અને તેના અભ્યાસક્રમમાં થનાર સમાવેશ અંગે શ્રી કુબેર ડિંડોર અને શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુજબ જણાવ્યું હતું. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ 1 જે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે. આપણે આ ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણે એનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક સ્તુત્ય પ્રયાસ છે. જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ, જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે. ત્યારે આજે નવા સત્રથી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.
વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના પૂર્વાર્ધ રૂપે આવતીકાલ 23મી ડિસેમ્બરે ભરૂચ ખાતે ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાશે, જેમાં વિશ્વભરના નીતિ નિર્ધારકો, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદ અને ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા આ ઉદ્યોગ અંગે સર્વાંગી ચર્ચા કરાશે. પરિસંવાદમાં થનારી ચર્ચાના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે આયોજન કરાશે. આ પરિસંવાદ રસાયણ ક્ષેત્રના ઉદ્યોજકોને ગુજરાતમાં આ ઉદ્યોગના વિકાસની તકની વિગતો આપશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા મુખ્ય સંબોધન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન સંબોધન કરશે. આ ઉપરાંત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ પરિસંવાદમાં વિશેષ સંબોધન કરશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોનમાં એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલ દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી મારફત મંજૂરી મળી ગઈ છે. સિંહ સંરક્ષણ અને સંવર્ધનના પ્રયત્નમાં વધારો થાય તેમજ ઇકો ટુરિઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણી ઉદ્યાનના વિસ્તૃતીકરણ તરીકે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી થયું છે. આ માટે અંદાજિત 33 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે 18મી કેડેટ નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપ 2023-24નો આજે સમાપન સમારોહ યોજાયો હતો. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ફેન્સિંગ ચેમ્પિયનશીપ વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત કર્યા. આ તકે ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેલના માધ્યમથી ઉત્તમ કેરિયર બનાવી શકાય છે. દેશભરમાંથી આવેલા 650 જેટલા ખેલાડીઓને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને સ્ટેજ આપવા માટે હંમેશા તત્પર છે. એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાત સ્ટેટ દ્વારા 18મી કેડેટ સ્ટેટ ફેન્સિંગ ચેમ્પિયનશીપ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે આયોજિત કરવા બદલ અભિનંદન પાઠવવાની સાથે ગુજરાત આગામી વર્ષ 2036માં યોજાનાર ઓલિમ્પિકના આયોજન માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્રની ટીમને સુવર્ણ, બીજા નંબરે છત્તીસગઢની ટીમને રજત તેમજ હરિયાણા અને ગુજરાતની ટીમના ખેલાડીઓને કાંસ્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની સમગ્ર દેશના સ્વાસ્થ્ય સુરક્ષા અંગેની આયુષ્યમાન ભારત યોજનાથી નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહી છે. એવા જ એક પાટણના અનાવાડા ગામના એક નાગરિક જમનાબેન પટેલ પોતાનો પ્રતિભાવ રજૂ કરી સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. સરકારે આપણા આયુષ્યમાન કાર્ડની એક સેવા આપી. અમારા જેઠાણી બાને પગના ઢીસણનું ઓપરેશન કરાવવાનું હતું. એ માટે અમારા પૈસાની જરૂર હતી. એ માટે સરકારે જે સેવા આપી આયુષ્યમાન કાર્ડની, અને આ કાર્ડ આપણને 10 લાખની સહાય આપે છે. અને આ કાર્ડના હિસાબે અમારા જેઠાણી બાનું ઓપરેશન થઈ ગયું અને હૃદયની અંદર વિમાન ફેરવામાં આવ્યું અને તે સાજા થઈ ગયા. અમારે ભારત સરકારનો આભાર માની અને એમનો અભિનંદન આપવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચાર અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. તેમણે લોકોને તેમના અભિપ્રાય નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલા આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયું. રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ 2024થી સમગ્ર ગુજરાતમાં ધોરણ 6 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય લીધો છે. ભરૂચ ખાતે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ આવતીકાલે યોજાશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવા માટે કરાયેલી દરખાસ્તને મંજૂરી આપી છે અને મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે યોજાયેલી કેડેટ નેશનલ ફેન્સિંગ સ્પર્ધાનું આજે સમાપન થયું છે. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.